ओम ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणं मध्ये महाभारतम् भगवद्गीतामृतवर्षिणीं भगवती अष्टादशाध्यायी पश्यन्ति यं योगिनः यस्यान्तः बीजो अध्याय 47 कर्मण्येवाधिकारस्ते एमने भी आवडतो बोल कर्मण्येवाधिकारस्ते फलेषु कदाचन मा कर्मफलहेतुः मा ते संकोऽस्त्वकर्मणि। એના પછીનું બોલું પછી મારા પછી રિપીટ કરજો. યોગસ્થઃ કુરુ કર્માણિ સંગં ત્યક્ત્વા ધનંજય સિદ્ધ્ય સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ उच्यते। 50 श्लोक बुद्धियुक्तो जहातीह उभे सुकृत दुष्कृते तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम्। ગઈકાલે આપણે જોયું કે ગીતા છે એ બધી જ વ્યક્તિઓ માટે એપ્લિકેબલ છે કે બધાને એ આબાલ વૃદ્ધને બધાને મદદ કરે છે. ઇવન ચતુર્વિધ પુરુષાર્થ પ્રાપ્ત કરવા માટે પણ ગીતા છે આપણને બધાને મદદરૂપ છે. પ્લસ આપણે એ પણ જોયું કે સંસાર કોને કહેવાય. પેલો અધ્યાય છે
કે અર્જુન વિષાદયો, અને એમાં આપણે ગઈકાલે જોયું હતું કે ગીતા છે ખરેખર શું છે, તો કે મોક્ષ ગ્રંથ, એ આપણે જોયું હતું. પછી બીજો પ્રશ્ન છે કે મોક્ષ કેનાથી, એટલે આનો જવાબ છે કે મોક્ષ છે એ સંસારથી. તો પછી પ્રશ્ન છે કે સંસાર શું છે, કે સંસાર ક્યાં છે, એટલે ગઈકાલે આપણે જોયું એ પ્રમાણે સંસાર છે ન તો બહિ, સંસ્કૃતમાં કહેવાય કે સંસાર છે એ બહાર નથી, પણ સંસાર છે એ ક્યાં છે, તો કે આપણા મનની અંદર જે પણ કોમ્પ્લેક્સ છે, આપણા મનની અંદર જે પણ ગ્રંથિઓ છે, એ ગ્રંથિઓનું નામ જ સંસાર છે. અને એનામાંથી છૂટી જાય, જીવતા હોય ત્યારે જ જે છૂટી જાય એને જ કહેવાય મોક્ષ. અને જે સંપૂર્ણપણે છૂટી જાય એને આપણે કહેવાય કે આ વ્યક્તિ કેવી છે, તો કે જીવન, કારણ કે એને જીવતા જ આપણે કહીએ છીએ કે મોક્ષ પ્રાપ્ત છે. એ આપણે ગઈકાલે જોયું હતું, અને એ બધું જ વર્ણન પહેલા અધ્યાયની અંદર ટૂંકમાં આપણે બધું જોયું. બીજો અધ્યાય છે, બીજા અધ્યાયની અંદર મેં કીધું હતું બે વસ્તુ મુખ્ય છે. એક, બીજા અધ્યાયના 11મા શ્લોકથી 25 શ્લોક સુધી એવું કહેવાય છે કે કેનું વર્ણન છે, તો કે આપણું પોતાનું, કે આત્મા શું છે એનું ડિટેલમાં વર્ણન છે. પણ એનું પછી આપણે જોશું, પહેલા વધારે મહત્વનું બીજા અધ્યાયમાં ભગવાને શું આપ્યું છે, તો કે કર્મયોગ, અને ખાસ કરીને કર્મ કરવાની ટેકનિકાલિટી, અત્યારની ભાષામાં કહીએ તો કર્મ કેવી રીતે કરવું એની ટેકનિક છે એ ભગવાને બીજા અધ્યાયમાં કીધી. અને બે વ્યાખ્યા છે, આપણે આજે 3 શ્લોક બોલ્યા એમાં કર્મયોગની બે વ્યાખ્યા છે. એક 48માં કીધું છે સમત્વમ યોગઃ ઉચ્યતે, કે સમત્વમાં યોગઃ ઉચ્યતે, પહેલી વ્યાખ્યા. અને બીજી છે યોગઃ કર્મસુ કૌશલમ, આ બેનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ કર્મ. પણ એમાં આપણે જાય એ પહેલા ગઈકાલે આપણે 47મો શ્લોક જોતા, એમાં 47મા શ્લોકની આપણે પહેલી પંક્તિ કર્મણિ એવ અધિકારઃ એ આપણે જોઈતું. અને મેં એ પણ સ્પષ્ટતા કરી હતી કે તે અધિકારઃ, અધિકારનો અર્થ કોઈ જન્મસિદ્ધ સ્વરાજ્ય મારો અધિકાર છે એવું નથી, પણ અધિકારનો અર્થ થાય ચોઈસ, અધિકારનો અર્થ થાય પસંદગી. એટલે જ્યારે ભગવાને કીધું કે તે અધિકારઃ કર્મણિ એવ, એનો અર્થ તારી પસંદગી છે એ કેની અંદર છે, તો કે માત્ર કર્મ કરવાની બાબતમાં જ. અને કેવી રીતે કર્મ કરવાની બાબતમાં છે, તો એ પણ પ્રેક્ટિકલ સાથે આપણે જોયું હતું કે આપણે કર્મ કરવું હોય તો કરી પણ શકીએ, એ જ કર્મ છે આપણે બીજી રીતે પણ કરી શકીએ, અને એ કર્મ ન કરવું હોય તો ન પણ કરાય. એટલે કે ભગવાનની આપણે વ્યાખ્યા કરીએ છીએ કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એ આપણને પણ લાગુ પડે છે. કર્તુમ we can do it, અકર્તુમ we can not do it, અન્યથા કર્તુમ we can do it differently, આપણે જુદી રીતે કરી શકીએ. એ કર્મની વ્યાખ્યા છે. અને પસંદગી છે એ કર્મની બાબતમાં છે. તો પછી મા ફલેષુ કદાચન, આપણે ત્યાં પહોંચ્યા હતા, એનો અર્થ થાય તે અધિકારઃ, પાછું આપણે એડ કરવું પડે, ફલેષુ મા કદાચન, તે અધિકારનો અર્થ થાય પાછું એ જ તારી પસંદગી છે એ ફલેષુ, ફળની બાબતની અંદર મા કદાચન, ક્યારે પણ નથી. તો પ્રશ્ન તો થાય ને કે વાય, શું કામ નથી? કર્મ કરવામાં જો આપણી પસંદગી છે તો કર્મ ફળમાં કેમ નથી? ગઈકાલે કીધું તું યાર મિશ્રાજી, આપણે બધા કેવા છીએ તો કે મિશ્રાજી છે, પાપ પુણ્ય લઈને આવ્યા છે આપણે, અને એટલું આપણે અનુભવવાનું છે. આપણને ખબર નથી કે આ કર્મ છે કેવી રીતે આપણને અનુભવવાના છે. એટલે કે ક્યારે આપણું પુણ્ય આપણે અનુભવવાનું છે, કે ક્યારે આપણું પ્રારબ્ધ કરવાનું કર્મનું પાપ આપણે અનુભવવાનું છે, એ આપણને ખબર નથી. એટલે આપણે એમ નક્કી કરીએ કે ભાઈ આજ મારે વસ્તુ જોઈએ છે, એવું ન થઈ શકે. એવું કે છે કે કર્મના ફળ છે આપણને 4 પ્રકારે મળી શકે. એક, આપણે ધાર્યું હોય એટલું, એક આપણે ધાર્યું હોય એનાથી વધારે, ત્રીજું આપણે ધાર્યું હોય એનાથી ઓછું, અને છેલ્લું આપણે ધાર્યું હોય એનાથી વિપરીત. અને એનું ઉદાહરણ ત્યારે મેં પૂરું કર્યું હતું કે સપોઝ પેલો છોકરો, આપણે જે એક્ઝામ્પલ જોતા હતા
એટલે રોજ બસ પકડવી હતી તો એ બસમાં ટાઈમસર પહોંચી ગયો તો કર્મનું ફળ મળ્યું, ધાર્યું તો એટલું જ થયું. પછી એ બસમાં ચડ્યો પણ જગ્યા ન મળી તો ધાર્યું તું એના કરતા ઓછું બસની રાહ જોતો હતો અને કાર પસાર થઈને એને કીધું કે લિફ્ટ આપું છું, હું તમને ડ્રોપ કરી દઈશ, તો ધાર્યું તું એના કરતા વધારે અને કેળાની છાલ આવી અને પડ્યો તો ધાર્યું તું એના કરતા વિપરીત. કે કોઈ પણ કર્મનું ફળ છે આપણને 4 પ્રકારે મળી શકે, તો આપણને કેમ ખબર પડે કે આ કર્મનું ફળ આ સમયે આપણને આટલું જ મળે? એટલે ભગવાને કીધું કે ફલેશુ અધિકારઃ માં. માનો અર્થ થાય મમ્મી નહીં, અહીંયા માનો અર્થ થાય નહીં. ત્યારે પણ માં આવે. માના 2 અર્થ છે. જે સંસ્કૃત ભણતા હોય, એક માનો અર્થ થાય નહીં અને સંસ્કૃત પ્રમાણે માનો અર્થ થાય મામ પણ થાય, જે પર્સનલ સર્વનામ છે. પણ કોન્ટેક્સ્ટમાં જોવાનું કે અત્યારે આ માં કયું છે, પણ અહીંયા માનો અર્થ છે નહીં. એટલે કે પહેલાની અંદર પહેલી લાઈન છે 47 માં પહેલો ભગવાને સ્પષ્ટતા કરી કે કર્મ કરવાની સ્વતંત્રતા કે ચોઈસ વી હેવ આપણે છે, જ્યારે કર્મ ફળની પસંદગીનો અધિકાર કે સ્વતંત્રતા કે પસંદગી આપણને નથી. પછી કહેવાય ને કે એના પછીનું છે માં કર્મ ફલ હેતુ ભૂ. ત્યાં એક વાક્ય પૂરું છે. એટલે ત્રીજી સ્પષ્ટતા કરી ભગવાને, કર્મ ફલ હેતુ માં ભૂ. પાછું માં ભૂ. માં ભૂ નો અર્થ થાય નહીં કરવું જોઈએ. ભૂ ક્રિયાપદ છે, માં નો અર્થ થાય સેમ નહીં, નહીં કરવું જોઈએ. અને શું ન કરવું જોઈએ? તો કે કર્મ ફલ હેતુ. હેતુ નો અર્થ થાય કારણ અને કર્મ ફળ નો અર્થ થાય. ઘણી વાર આપણે બધાએ આપણા જીવનમાં માર્ક કર્યું છે કે કોકે આપણને કામ ચીંધ્યું. 2-3 હોય. ધારો કે સ્કૂલમાં સ્ટુડન્ટ હોય તો ટીચરે કેટલી બધી બેન્ચ સાફ કરી નાખી, એટલે બધા છોકરા ગુસ્સાથી કરી નાખે. પછી ટીચર જોવા આવે અને ટીચર જો એમ કે બહુ સરસ કર્યું છે, એટલે બધા કે જો મેં કર્યું તું, મેં કર્યું છે. પણ સપોઝ ટીચર એમ કે જો ત્યાં ધૂળ રહી ગઈ છે, પેલી જગ્યાએ ધૂળ રહી ગઈ, તો કે મેં તો કર્યું તો પણ પેલો છે ને આ બેન્ચ સાફ કરતો હતો ને એને નથી કર્યું. એનો અર્થ કે આપણને જ્યારે સારું કરવું હોય એનો શ્રેય લેવો છે. એનો અર્થ કારણ કર્મ ફળનું કોને થવું છે? તો કે આપણને થવાનું. પણ જો ભૂલ કાઢી કે આવું છે ને આવું કેમ કર્યું, તો તરત એમ કહેશે કે આ મેં નથી કર્યું. અને ધારો કે કોક એમ પાછું કે આ તે જ કર્યું છે, એટલે પછી મનની અંદર સંઘર્ષ થાય એટલે મન છે ડિસ્ટર્બ થાય. હંમેશા હું કહું કે આપણે આમાં કરીએ, શિયાળો છે બહુ મજા આવે, આપણે આમાં કરીએ એટલે શું ઉત્પન્ન થાય? તો કે હીટ ઉત્પન્ન થાય કે ગરમી ઉત્પન્ન થાય, આપણને મજા આવે. એવી જ રીતે આપણા વિચારો બીજાના વિચારો સાથે સહમત ન થાય તો વિચારોની અંદર શું ઉત્પન્ન થાય? સંઘર્ષ ઉત્પન્ન થાય. રવિ એટલે કે સંઘર્ષ ઉત્પન્ન થાય, અને સંઘર્ષ પછી ઉત્પન્ન થાય એટલે શું ઉત્પન્ન થાય? તો ગરમી. અને ક્યાં ઉત્પન્ન થાય? એટલે માણસો કે ઝઘડા શું કામ થાય? તો ઝઘડા પાછળનું કારણ એ જ છે કે એકના વિચારો બીજાના વિચારો સાથે સહમત નથી. એવી જ રીતે અહીંયા પણ કર્મફલ હેતુ જો ધાર્યું થાય તો આપણે શું કરીએ કે મેં કર્યું છે, પણ ધારો કે ન થયું આ કામ, તો આપણે શું કહીએ છીએ? આ હું મહેનત કરી. એટલે ભગવાને કીધું કર્મફળ હેતુ. કારણ કે કોઈ પણ કર્મફળ છે ને એની સાથે આપણા આગલા પાપ અને પુણ્ય હંમેશા મિક્સ થાય જ. એટલે મીરાબાઈ કીધું છે ને, કર્મ કી ગતિ ન્યાય. આપણને ખબર નથી કયું ફળ ક્યારે કેવી રીતે કેમ મળે. એટલે કીધું કે માં કર્મ ફલ હેતુ. તું એવી જવાબદારી ન લેતો કે આ કર્મ ફળ છે એ જ કરીશ. ખરેખર હેતુ નો તો કઈ જવાબદારી કારણ. કોઈ પણ કર્મ ફળનું તારે કારણ લેવાની જરૂર નથી, કે જણાવવાની જરૂર નથી, આ તે નથી કર્યું. પછી માણસ કંટાળી ન જાય કે એક તો ભગવાન એમ કે છે કે કર્મ તારી પસંદગી છે, કર્મ ફળમાં તારી પસંદગી નથી, અને ખોટે ખોટું ક્યારેય કર્મ ફળનું શ્રેય ન લેવું. એના કરતા ન કર્મ કરવું હોય તો કેવી ચિંતા મળે. એટલે ભગવાનને એ પણ ખબર હતી કે માણસો કદાચ આવું પણ કરી શકે કે આના કરતા માથાકૂટ મૂકો ને કઈ કર્મ નથી કરવું. એટલે ચોથા શ્લોક છે એટલે વાક્ય છે એમાં ભગવાને સ્પષ્ટતા કરી કે તે સંગઃ અકર્મણી માં અસ્તુ. માં તે સંગોસ્ત્વ કર્મણી, બધું છૂટું પાડી દે ખીચડી. તો એનો અર્થ થાય તે સંગઃ નો અર્થ થાય તારી આસક્તિ, તારો લગાવ છે એ ક્યારે પણ અકર્મણી. ત્યાં ત્વની વચ્ચે એક અ છે,
અકર્મણી એટલે કર્મ ન કરવાની અંદર માં અસ્તુ ન રાખતો, કારણ કે કોઈ પણ વ્યક્તિ ત્રીજા અધ્યાયમાં આવશે નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત. ત્યારે પણ કોઈ પણ માણસ છે એ ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. પગ ભલે ના લાગ્યા બેઠા રહે, આ તો દોડતું જ હોય, એટલે એ પણ માનસિક કર્મ જ. એટલે આ ચારે ચારની અંદર ભગવાને એક કર્મની ફિલોસોફી રજૂ કરી કે કર્મ કરવામાં પસંદગી છે, કર્મ ફળમાં આપણે નથી, અને કર્મ ફળનું આપણે હેતુ હું છું એવું જાહેર ન કરવું, અને પાછું કર્મ ન કરવું એમાં ન કરવું. તો પછી માણસને પ્રશ્ન થાય તો મારે જો કર્મ કરવું હોય તો કેમ કરવું? એના પછીના જે 48 અને 50 એ ખરેખર કર્મયોગ માટેનું શું છે તો કે ઉદ્ઘાટન. કર્મ કરવું છે તો કયા અર્થથી કરવું? અને મેં ગઈકાલે કીધું કે કર્મયોગની અંદર બે શબ્દ છે, એક કર્મ છે, બીજું યોગ છે. કર્મનો અર્થ શું થાય તો કે કર્મ કેમ કરવું પણ, અને કર્મનો અર્થ એમ પણ થાય કર્મનું ફળ કેમ સ્વીકારવું. જ્યારે યોગનો અર્થ શું છે તો કે એક એટીટ્યુડ છે, કર્મ કરતી વખતે કેવી આપણે ભાવના રાખવી અને કર્મનું ફળ સ્વીકારતી વખતે કેવી ભાવના રાખવી, એને યોગ કહેવાય. બારીની પાછળ છે ને ઓલા પડ્યા છે કોટ, આ શ્લોક ચાલુ કરો એ પહેલા આઈ વુડ લાઈક ટુ એક્સપ્લેન. એઝ યુઝ્યુઅલ આ શું છે તો આપણે બધાએ જાણીએ છીએ કે આ ઘડો છે. એવો એક સાદો નિયમ છે, કેવું કહેવામાં એવું લાવવામાં આવે છે કે કોઈ પણ ઉપયોગી વસ્તુ છે એની પાછળનું કંઈક કારણ હોય. ઉપયોગી વસ્તુ છે દુનિયામાં, એની પાછળ કંઈક ને કંઈક રીઝન હોય. તો આ ઘડો કેવો છે તો કે ઉપયોગી છે. પહેલાના અત્યારે જાતા છે પણ ટ્રેનમાં જાય તો MP UP ની અંદર આમાં જ ચા પીશે, એટલે કે આ કેમાં ઉપયોગી છે તો કે ચા પીવામાં. આ કેમાં ઉપયોગી છે તો કે પાણી પીવામાં. આ કેમાં ઉપયોગી છે તો આપણા માટે, શેના માટે તો કે ભણવા માટે. એનો અર્થ કે આ ઘડો કેવો છે તો કે ઉપયોગી છે. જેવું આપણે પૂછીએ કે આ ઉપયોગી છે આ વસ્તુ, એટલે બીજો પ્રશ્ન આપણે એમ પૂછીએ કે આ ઘડો છે ઉપરથી ટેકો છે કે ભગવાને કીધું લ્યો થ્રો કરો આ ઘડો હું આપું છું, તે કોઈ આ ઉપયોગી વસ્તુ બનાવી છે તો આપણે એનો જવાબ શું આપીએ કે કોકે બનાવી છે. એટલે બીજો પ્રશ્ન તરત પૂછીએ કોણે બનાવી, એટલે તરત આપણે કે કોણે બનાવી તો કે કુંભારે બનાવી. અને આમાં યુઝ શું કર્યું, આમાં ઉપયોગ કોને કર્યો તો કે માટી. એટલે બે કારણ થયા, એક ઘડા માટેના, એક કોણે બનાવી, અને આમાં શું ઉત્પન્ન થયું. વેદાંતિઓ છે એટલે ખબર જ છે કોણે બનાવ્યું એમ જ્યારે પૂછીએ તો એને શું કહેવાય નિમિત્ત કારણ. અને જ્યારે આપણે પૂછીએ કે શેનાથી બનાવી છે તો એને કહેવાય ઉપાદાન કારણ. એનો અર્થ કે ઘડો છે ઉપયોગી છે, અને કેનું છે તો કે આપણને પીવા માટે કામ લાગે. પછી બીજું દ્રષ્ટાંત આપો, મને ખબર નથી હશે પણ સપોઝ બંગડી છે, બંગડીઓ છે બહેનોની, તો બંગડી છે તરત ઉપયોગી તો કેટલી છે બહેનોની તો ખબર જ હોય. પછી પાછી પૂછીએ કે બંગડી ઉપરથી નથી આવી, ઉપયોગી છે તો કોણે બનાવી, તો આપણે તરત કે સોનીએ બનાવી. અને તો પછી તરત પૂછીએ કે સોનીએ બનાવી છો એ કેનાથી બનાવી, એટલે આન્સર શું આપીએ તો કે સોનાથી. પછી એવી જ રીતે વસ્ત્ર લ્યો, એવી રીતે આપણે આ ટેબલ લઈએ, કોઈ પણ ઇવન ગ્લાસ, બધાની અંદર કોકે બનાવ્યું છે અને કંઈક વાગ્યું છે, એ બેનો સરવાળો એટલે બનાવેલી વસ્તુ કે ઉપયોગી વસ્તુ. આ બધી જ આપણે ઉપયોગી છે. હવે પાછું પૂછવામાં આવે એવી જ રીતે આપણે હવે એનાથી એક સ્ટેપ વધારે જાય કે આ જગત છે આપણને ઉપયોગી છે કે બિન ઉપયોગી છે. ઉપયોગી છે કે આપણે બેઠા બેઠા વાતો કરીએ, સાંભળી શકીએ, કેટલાક માણસ પોતે મોક્ષ પામી શકે, જે ધારવું એ આપણે કરી શકીએ. તો જગત શું છે તો કે ઉપયોગી છે. જો ઉપયોગી છે તો જગતને પણ કોકે બનાવ્યું તો હશે. જો જગતને બનાવ્યું છે તો બનાવવા વાળો કોણ? ઈશ્વર. એમાં આપણને કોઈ વાંધો નથી કે બનાવવા વાળો કોણ છે, આપણે એમ જ કહીએ કે ઈશ્વર.
પણ ભગવાને જો આખું જગત બનાવવાનું નક્કી કર્યું તો એ મટીરિયલ કહેવાય. જેવી રીતે માટી મટીરિયલ છે, જેવી રીતે સોનું મટીરિયલ છે, એવી જ રીતે આખા જગત બનાવવાનું મટીરિયલ કયું? એ તો પછી આમ ન થાય, પછી આમ થાય. એ આપણે શું કહીએ કે ભગવાન પોતે જ આખું મટીરિયલ બની ગયા. એ કે ભગવાને નક્કી કર્યું. તૈત્રીય ઉપનિષદમાં છે, સો કામયત બહુશ્યામ પ્રજાયેતિ સતપો તપ્યત સતપસ્તત્વા ઇદગમ સર્વમ અસૃજત તત સૃષ્ટવા ઇદમેવ પ્રાવિશત. પ્રાવિશત એવરીથિંગ એ બની ગયા. સત્યમ અસત્યમ નિલયન અલિન આખું લિસ્ટ છે. અને છેલ્લે સર્વમ સત્યમ અભવત. અહીંયા જે પણ છે એ ભગવાન બધું બની ગયા. એનો અર્થ આપણે શું તારણ કરી શકીએ? જગત યુઝફુલ છે તો જગતને બનાવવા વાળો કોણ? તો કે ઈશ્વર છે. તો પછી મટીરિયલ કયું છે? તો ભગવાન પોતે જ આખું જગત બની ગયા. હવે આપણે કહીએ કે આ ઘડો છે કે માટી છે? હોશિયાર છે. બધી શું છે? તો કે માટી છે. અહીંયા આડું તો કેને આડું છું? અહીંયા આડું છું તો શું છે? અંદર નાખું તો આ શું છે? માટી. તો ઘડો ક્યાં? વાચારમ વડમ નિકારમ નામધેયમ. એટલે કે એ માત્ર એક શબ્દ છે, એનો કઈ ઉપયોગ નથી. એવી જ રીતે સોનું. માણસો એમ કે બંગડી બહુ કામની, તો આપણે કે તમે બંગડી રાખો, સોનું હું લઈ લઉં. પણ બંગડી ઇઝ ઇક્વલ ટુ સોનું, ઘડો ઇઝ ઇક્વલ ટુ માટી. એવી જ રીતે ટેબલ ઇઝ ઇક્વલ ટુ લાકડું. એવી જ રીતે ગ્લાસ ઇક્વલ ટુ સ્ટીલ. એવી જ રીતે જગત ઇઝ ઇક્વલ ટુ ઈશ્વર. એનો અર્થ અહીંયા જે પણ કઈ છે એ બધું શું છે? તો કે ભગવાન જ છે. આપણે વાક્ય પ્રયોગ ઘણી વાર બહુ ખોટા બોલીએ છીએ. આપણે એમ કહીએ કે ઘઉં વીણવા છે, બેનો બોલે. વાક્ય પ્રયોગ સાચો ખોટો? તમે છે ખોટો, કારણ કે ઘઉં નથી વીણતા, આપણે ખાખરા વીણીએ છીએ. એવી જ રીતે આપણે એમ બોલીએ છીએ કે આ માટીનો ઘડો છે. વાક્ય પ્રયોગ સાચો ખોટો? તો શું બોલાય? હે? આ થોડી માટી છે, ઘડો તો છે. તો આપણે ઘડો પણ આવું જોઈએ, માટી પણ આવું જોઈએ. તો વાક્ય પ્રયોગ કરવો હોય તો કેમ કરે? આપણે એમ બોલાય કે આ માટી તો છે, પણ કેવી માટી છે? ઘડાવાળી માટી. જ્યારે આપણે એમ બોલીએ આ માટી છે, એટલે માણસો પૂછે કેવી માટી છે? તો કહેવાય કે કેવી છે? તો ઘડાવાળી માટી. તો આપણું ફોકસ ક્યાં થાય? માટીમાં થાય. નહીતર જે આપણે ઘડો બોલે તો ઘાટ જ જોયા કરે. પણ જેમ કે આ તો ઘડાવાળી માટી છે, તો આપણું ફોકસ ક્યાં થાય? તો કે માટી. પછી આપણે કહીએ કે બંગડી વાળું સોનું, તો આપણું ફોકસ ક્યાં થાય? તો સોનામાં તો એમને થાય, એમાં વાંધો નથી. પણ આપણે એમ કે બંગડી વાળું સોનું. એવી જ રીતે ગ્લાસ વાળું સ્ટીલ, ગ્લાસ વાળો વાટકો. કપડા કેના બનેલા છે? તો કે કપડા વાળું તંતુ કે કપાસ. તો આપણો ફોકસ ક્યાં હોય? તો હંમેશા જે વસ્તુ બની છે, કારણ કે આપણે માટી ઉપર કર્યું કે. એવી રીતે આપણે જગતમાં શું બોલીએ છીએ? મગનભાઈ છે, છગનભાઈ, કોઈ હોય તો મને ખબર નથી, પણ સપોઝ એમ બોલીએ કે મગનભાઈ છે, છગનભાઈ છે, દયાબેન છે, મંગુબેન છે, કોઈ પણ. એ વાક્ય પ્રયોગ સાચો ખોટો? જો આખું જગત ઈશ્વર હોય તો ખોટો છો. તો આપણે કેમ બોલવું જોઈએ? છગનભાઈ વાળા ઈશ્વર, કે મગનભાઈ વાળા ઈશ્વર, કે દયાબેન વાળા ઈશ્વર. તો આપણા કેન્દ્રમાં કોણ રહે? ઈશ્વર રહે. પણ આપણો વ્યવહાર કોને ધ્યાનમાં રાખીને છે? છગનભાઈ મગનભાઈ. એમાં આપણે ભૂલી જાય છે કે આ તો ખરેખર ઈશ્વર. એટલે ભગવાન અહીંયા કહેવા શું માંગે છે? આ જયારે કર્મયોગની થિયરી કે ભગવાનને સમજાવી, તો માણસોએ પહેલા એ સમજવું જોઈએ કે આખું જગત છે કોનું બનેલું છે? આપણે બોલીએ છીએ તો ઈશ્વર, પણ આપણે ખરેખર એમ બોલવું જોઈએ કે ઈશ્વર છે એ આખા જગતની અંદર વિવિધ નામ, વિવિધ સ્વરૂપથી શું છે? તો કે ભાસી રહ્યો છે, કે દેખાઈ રહ્યો. જેવી રીતે આપણે ઘડા રૂપે માટી છે, ભાસી રહી છે, કે સ્ટીલ રૂપે સ્ટીલ છે, એટલે ગ્લાસ રૂપે સ્ટીલ છે, ભાસી રહ્યું છે. એવી જ રીતે આખું જગત છે એ ખરેખર ઈશ્વર છે. જગત રૂપે શું છે? તો કે ભાસી રહ્યો છે, દેખાઈ રહ્યો છે. જો એક આપણે વસ્તુ સમજાઈ જાય તો પછી બીજું સ્ટેપ કર્મયોગ શું કે છે? કે માણસો એમ જ માને છે કે હું કર્મ કરું છું
કે પૂજા રૂપી કર્મ કરું તો હું ક્યાં કરવું જોઈએ? તો આપણે એમ જ કહીએ કે મંદિર. પૂજા ક્યાં થાય? તો કે મંદિર. પણ જો એક આ વસ્તુ આપણા ગળે ઉતરી જાય કે મંદિરમાં મૂર્તિની કે ફોટાની અંદર જ ભગવાન છે, લિમિટેડ નથી, સીમિત નથી, આખું જગત છે, આપણે બોલીએ છીએ ભગવાન છે, તો આપણું પ્રત્યેક કર્મ છે એ કેવી રીતે હોવું જોઈએ કે હું કોઈ પણ કર્મ કરું છું, પછી વાળું જોડું, ખાવાનું બનાવું, ઓફિસમાં જાઉં કે વોટ એવર કરું, આપણા ભાગની અંદર જે પણ આવ્યું છે એ મારે કેવી રીતે બનાવવું જોઈએ, કરવું જોઈએ કે હું ભગવાન માટે કરું છું. એ જે ભાવના ડેવલપ થઈ એને કહેવાય કર્મયોગ. કર્મયોગ હું હંમેશા કહું કોઈ સ્પેશિયલ કર્મ નથી, હાલો હું કર્મયોગ કરી નાખું, એવું કોઈ સ્પેશિયલ નથી. કર્મયોગ છે એ ખરેખર આપણને ઈશ્વર ઉપર ભાવ છે, સમજ છે ઈશ્વર કોણ છે, અને પછી કોઈ પણ કર્મ કરીએ, ઇવન વાળતા હોય તો પણ વ્યક્તિ એમ કહી શકે કે હું વાળું છું કેના માટે? તો કે ઈશ્વર અહીંયા રહે છે, તો કે ચોખ્ખું હોવું જોઈએ. ઇવન હું સ્નાન કરું છું, ઇવન હું કોઈ પણ મારા માટે પણ કરું છું, કારણ કે જો ઈશ્વર બધે હોય તો આમાંથી થોડું બાકી નથી, તો અહીંયા પણ ઈશ્વર છે, તો આપણું પ્રત્યેક કર્મ છે એ કેવું થઈ જાય? ઈશ્વર બને. આને જ કર્મયોગ કહે છે. એટલે અને હજી એક સ્પષ્ટતા કરું કે કર્મયોગ છે ને એ કોઈ કર્મ નથી, કર્મયોગ છે ભાવના છે. ભાવના અર્થ આપણા મનનું એટીટ્યુડ, કે આપણા મનથી આપણે કેવી રીતે આ કર્મને જોઈએ છીએ, દ્રષ્ટિકોણ, એનું નામ કર્મયોગ છે. XYZ કર્મ એને લેબલ આપવાની જરૂર નથી કે હું કર્મ કરું છું. એટલે કે આ વસ્તુ એક સ્પષ્ટ હોય તો આપણે પ્રત્યેક કર્મ કેવી રીતે કરીએ? તો કે આ કર્મ હું કરું છું પણ કેવી ભાવનાથી કરું છું? તો કે ઈશ્વર અર્પણ. અમારે એક બેન છે, કવિયત્રી છે, ઘણા બધા કાવ્યો લખે, પણ એ કાવ્ય ક્યારે બનાવે? તો કે હું રાંધું ત્યારે મને એમ લાગે કે હું ભગવાન માટે રાંધું છું, એટલે પછી કાવ્ય કેના માટે બને? તો ઈશ્વરને ધ્યાનમાં રાખીને કે હું રાંધું છું. એવી રીતે વાળતા હોય, સામાન્યમાં સામાન્ય કામ કરતા હોય ત્યારે એને આવા કાવ્યો સૂજે, અને કાવ્ય પાછા કોના માટે? તો ઈશ્વર માટે. જો આવી ભાવનાથી આપણે કર્મ કરીએ તો એ કર્મ છે એ શું થઈ જાય? તો કે કર્મયોગ બની જાય. એટલે કે પહેલું છે કર્મ કરવું, તો કેવી રીતે કરવું? તો કે અહીંયા જે પણ છે એ ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી કરવું. એટલે એના પછીનો આપણો જે 48મો શ્લોક છે એમાં પહેલું વાક્ય છે યોગસ્થ કુરુ કર્માણિ. કર્માણિ કુરુ એનો અર્થ થાય કર્મ કરો, કારણ કે આપણે બેસી શકવાના નથી, તો કર્માણિ કુરુ, તમે કર્મ કરો, પણ કેવી રીતે કરવું? તો કે યોગસ્થ. યોગસ્થ નો અર્થ શું થાય? ગૃહસ્થ નો અર્થ શું થાય? ગૃહે તિષ્ઠતિ ઇતિ ગૃહસ્થ. જે ઘરમાં રહે ને એને કહેવાય ગૃહસ્થ. એવી જ રીતે આ કેવો છે? એમાં વાનપ્રસ્થ, છેલ્લે સ્થ આવે ને થાય રહેલું. એવી રીતે યોગસ્થ તો અર્થ થાય યોગમાં રહેલું. પણ કેવા યોગમાં? તો કે કર્મયોગ વાળી ભાવના. એટલે કે અહીંયા કર્મયોગસ્થ, કર્મયોગે તિષ્ઠતિ સંકુલ. કર્મયોગની ભાવનાથી તારું મન તું એનાથી ભરી દે, અને પછી કર્મ, પછી તું શું કર? તો કે કર્મ કર. એટલે કે અહીંયા યોગસ્થ નો અર્થ થાય કર્મયોગની ભાવના સહિત કર્મયોગમાં રહીને, અથવા ગૃહસ્થ અર્થ થાય ઘરમાં રહેલા, એવી રીતે યોગસ્થ નો અર્થ થાય કર્મયોગમાં રહે. અને શંકરાચાર્યજીના ભાષ્યમાં આપ્યું કે કેવી રીતે કર્મ કરવું? તો કે ઈશ્વર અર્પણ બુદ્ધિયા. આપણે બોલીએ તો છે કે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. પણ ઈશ્વરને દર વખતે કે ખાલી તને આપું છું, ઈશ્વર તને આપું, એવી બોલવાની જરૂર નથી. પણ હું જે કર્મ કરું છું, યત કર્મ કરું છું, જે પણ કર્મ કરું છું એ કર્મ હું કેના માટે કરું છું? તો કે ઈશ્વર માટે. ઇવન માતા પિતાની સેવા કરું છું, કોના માટે? તો કે ઈશ્વર માટે. ઘરમાં છે, પરિવારમાં છે, પતિ છે, પુત્ર છે, ઘણા બધા છે, એ બધાનું મારે કરવાનું તો છે જ, એ ફરજ છે, તો હું કોના માટે કરું? તો કે ઈશ્વર માટે. તો એ બધા જ કર્મ છે એ કેમાં કન્વર્ટ થઈ જશે? તો કે કર્મયોગ. હજી એક સ્પષ્ટતા કરું કે માણસો ઘણી વાર બોલે છે કે ભક્તિ યોગ છે, પછી એક જ્ઞાન યોગ છે, પછી એક કર્મ યોગ છે. એટલે માણસ ભાગ પાડે છે ભક્તિ યોગ, કર્મયોગના. ખરેખર જોવા જાય તો કે ભક્તિ અને કર્મયોગ છે જુદા નથી. અને હજી એક સ્પષ્ટ કરું કે ભક્તિ છે એ કોઈ પર્ટિક્યુલર કર્મ નથી. ભક્તિનો અર્થ શું છે? તો કે પ્રેમ.
સપોઝ માં છે એના બાળકને પ્રેમ કરતી હોય તો આપણે એને શું નામ આપીએ? વાત્સલ્ય નામ છે. આપણે કહીએ કે માતાને બાળક પર બહુ વાત્સલ્ય છે. પછી એવી જ રીતે આપણને આપણા વડીલો ઉપર પ્રેમ છે, કારણ કે આપણી ભાષા રીચ છે, કહેવાય ને, એટલે એકદમ સમૃદ્ધ છે. ઇંગ્લિશ ભાષા જેવી નથી, એક એક શબ્દના ઘણા બધા અર્થ નીકળે. તો આપણે એમ કહીએ કે ભાઈ મને અમારા વડીલો ઉપર બહુ પ્રેમ છે. આપણે વડીલોને અત્યારે બધા બોલે છે, વડીલો બધા મા બાપ ડાયલોગ, પણ માણસો પહેલા શું કહેતા? તમને મા બાપ ઉપર પૂજ્ય ભાવ છે. પણ પૂજ્ય ભાવનો અર્થ થાય પ્રેમ છે તો જ પૂજ્ય ભાવ આવે, એમને થોડો પૂજ્ય ભાવ આવવાનો. પ્રેમ છે તો જ વાત્સલ્ય થવાનું, એમને થોડું આવવાનું. એટલે કે આપણા બધા જ પ્રેમ છે એને આપણે ડિફરન્ટ નહીં, પણ બેઝિક તો શું છે? તો કે પ્રેમ. સમકક્ષ હોય, ફ્રેન્ડ હોય કે પતિ પત્ની હોય, તો એ લોકો એમ કે અમને તમારા ઉપર પ્રેમ છે. ફ્રેન્ડ ને કહે કે પતિ પત્ની કહે. એવી રીતે જ્યારે આપણે ભગવાનને કહીએ કે અમને તમારા ઉપર બહુ પ્રેમ છે, તો એ પ્રેમનું નામ શું છે? ભક્તિ. એટલે કે ભક્તિ છે એ કોઈ કર્મ નથી. ભક્તિ છે ખરેખર શું છે? તો કે આપણા મનમાં ઈશ્વર ઉપર રહેલો પ્રેમ. એ પ્રેમ છે તો જ કર્મયોગ થશે. નહીતર આપણે ભગવાનને જાણતા જ નહીં હોય, આપણે ભગવાનને પ્રેમ કરતા જ ન હોય, તો ઈશ્વર અર્પણ બુદ્ધિ કર્મ કેમ કરશે? પેલા આપણે ઈશ્વરને જાણીએ કે ઈશ્વર છે બધી જ જગ્યાએ છે. અને માણસો એમ પૂછે કે તમારી પાસે કોઈ સાબિતી છે કે ઈશ્વર બધી જગ્યાએ છે? તો કે સાબિતી, આ તો અત્યારે જ મને વિચાર આવ્યો કે કોકે એમ કીધું કે હવા વધે છે, તો આપણને કેમ ખબર પડે કે હવા વધે છે? તો કે પંખો છે આપણને શું સાબિત કરાવે? તો કે હવા વધે છે, પણ અહીંયા કેવી થઈ? તો કે કોન્સન્ટ્રેટ. એવી રીતે આપણે મંદિર બધે છે, પણ મંદિર શું કામ રાખીએ છીએ? તો કે એટલા માટે જ રાખીએ છીએ કે ત્યાં આપણે એનું આવિષ્કરણ કરીએ. જેવી રીતે પંખામાં આપણે વધારે હવા માટે થઈને આપણે પંખો રાખીએ છીએ, ઈશ્વર બધે છે, ભગવાન બધી જ જગ્યાએ છે. છતાં પણ મંદિરની અંદર આપણી ભાવનાથી આપણે મંદિરમાં મૂર્તિ રાખીએ છીએ. એનો અર્થ એવો નથી કે ભગવાન ત્યાં સીમિત છે. અને માણસો જ્યારે એમ કે ભગવાન અક્ષરધામમાં છે, માણસો એમ કે ભગવાન વૈકુંઠમાં છે, એના કરતા બોલાય કેમ ભગવાન બધે છે, તો વૈકુંઠમાં શું કામ? જો ભગવાન બધે છે તો કૈલાસ ધામમાં શું કામ નહીં? કે કોઈ પણ જગ્યાએ અક્ષરધામમાં શું કામ નહીં? તો માણસોને બીજાને એમ થાય કે માણસે શાસ્ત્રને સમજ્યું, કારણ કે આપણા શાસ્ત્ર ક્યારે એમ નથી કહેતા કે ભગવાન આમ. મોટે ભાગે આપણે એમ જ કે ભગવાન આમ છે, પણ ખરેખર ભગવાન આમ નથી. અહીંયા જે છે એ બધું ભગવાન છે. એ ભાવના હશે તો જ ભગવાને કીધું કે યોગસ્થ. યોગસ્થ અર્થ થાય ઈશ્વર અર્પણ બુદ્ધિ રાખીને, કર્મયોગને ધ્યાનમાં રાખીને, કર્માણી, કોઈ પણ કર્મ, એમાં ભગવાને નામ નથી આપ્યું સવાર ઉઠીને કર્મ, કે રાતે સૂતા વખતે કે ધ્યાનમાં, એવું નહીં. કર્માણી કરું, કોઈ પણ કર્મ છે એ તું શું કર? તો કે કર્મ કર. એટલે કે આ પહેલા વાક્યનો અર્થ 48મા શ્લોકનો કે કર્માણી કુરુ યોગસ્થ હસન. અહીંયા યોગસ્થ નો અર્થ થાય ઈશ્વરને અર્પણ કરવાની ભાવના. પછી બીજી કન્ડિશન ભગવાને મૂકી અને કઈ તો કે સંગન ત્યક્ત્વ. પછીનો જે શબ્દ છે યોગસ્થ કુરુ કર્માણી સંગન ત્યક્ત્વ. સંગનો અર્થ થાય આસક્તિ, ત્યક્ત્વનો અર્થ થાય છોડીને. આસક્તિ છોડીને પણ ક્યાં? શંકરાચાર્ય જેના ભાષ્યમાં લખ્યું કે કર્મ ફળની બાબતમાં આસક્તિ છોડી. અને મોટે ભાગે મનની અંદર સંઘર્ષ ક્યારે થાય છે? તો કે ત્યારે જ આપણું ધાર્યું કર્મ ફળ આપણને ન મળે. તો એનાથી બેટર કયું છે? તો કે ત્યાં પણ એક નવી ભાવના તું ડેવલપ કર, કે નવું, એટલે કે ભાવના હું જે કહું છું એનો એટીટ્યુડ કહીએ કે નવી એક કહેવાય ને વિચારધારા તું તારા મનમાં ડેવલપ કર. અને કઈ ભાવના તું ડેવલપ કર? હું પોરબંદર નવી ગઈ ને ત્યારે સ્વામીજી એમને કીધું કે પોરબંદર જવાનું, કોઈ ન ઓળખે. એટલે પછી એક સત્યનારાયણ મંદિર હતું, એનો એક હોલ હતો, એમાં મેં જાહેર કર્યું હું અહીંયા ક્લાસ લઈશ. જે થાય થોડા પેમ્પલેટ વાંચ્યા. પછી ક્લાસ લેવા જતી વખતે પેલા હંમેશા મંદિરમાં જતી, બહુ સરસ મૂર્તિના, બહુ સરસ. એટલે પૂજારી છે તો એકદમ આવો આવો એમ કે આપણે જાય. પછી લાડુ આપે કે લ્યો. પછી હું લાડુ લઈ લઉં. પછી હું તો રોજ, પછી આને ત્યાં તો રોજ આવવા માંડ્યા. પૂછાને એમ થયું કે એક દિવસ જ આવે, એને 2 દિવસ લાડુ. પછી આપણે બીજા દિવસે ગયા, એટલે કીધું આવો. પછી એને તુલસીનું પાન આપ્યું, આપણે પગે લાગ્યા, એટલે મેં લાવો પ્રસાદ છે લઈ. પછી ત્રીજે દિવસે ગયા,
તો એમ થયું કે તો તુલસીનું પાન એટલે પછી એને ચરણામૃત આપ્યું. પછી ક્યારેક તો એના ઘરવાળા બાંધીને આવતો હોય, આપણને ખબર છે પૂજારીને મૂડ હોય ન હોય એવું થાય, એટલે ક્યારેક જાય તો એ કઈ ન આપે, મોઢું ફેરવી જાય એવું કરે. એનો અર્થ કે પૂજારી છે આપણને મંદિરમાંથી જે આપે આપણે કે મોઢું ફેરવમાં મને આ જોઈશે, મને આજ પ્રસાદ જોઈએ, એવું આપણે ક્યારેય પૂજારી પાસે નથી માંગતા. અને પૂજારી જે પણ ગર્ભગૃહમાંથી આપણને આપે આપણે કેવી ભાવનાથી લઈ છે શું કે પ્રસાદી, અને ક્યારેય માંગણી ન કરીએ મને લાડુ જાવ કે મને ફલાણું જાવ. એવી જ રીતે ભગવાન છે એ શું છે, એવું કહેવાય છે કે કર્મ ફળદાતા. અને ભગવાન છે પાર્શિયલ નથી. પાર્શિયલ નો અર્થ થાય પક્ષપાતી નથી. આપણે બેંકમાં જઈ અને આપણે એકાઉન્ટ નંબર આપીએ અને આપણે કહીએ કે આટલા પૈસા ઉપાડવા છે, તો કેશિયરનું કામ કયું છે ફોર્મ ભરો, આપણને પૈસા, પછી આપણે કહીએ કે કરોડ ઉપાડવા છે સપોઝ, તો કે તમારા ખાતામાં જે હોય એટલે જ આપું, કરોડ નો હું ક્યાંથી આપું. એનો અર્થ કે કેશિયર એટલું જ આપી શકે જે આપણા ખાતામાં કે એકાઉન્ટમાં હોય. એવી રીતે ભગવાન આપણને એટલું જ આપી શકે જે આપણા એકાઉન્ટમાં હોય. અને કયું એકાઉન્ટ, તો કે પાપ અને પુણ્ય પ્રારબ્ધ કરવાનું જે એકાઉન્ટ છે એમાંથી આપણને આપે. એ આપવા વાળું કોણ છે, તો કે ભગવાન. મંદિરના ગર્ભગૃહમાંથી જે આવે એની સામે આપણને જો પ્રોબ્લેમ ન હોય તો એ કર્મફળ દાતા છે. આપણને જીવનની અંદર જે પણ કર્મનું ફળ આપે છે આપવા વાળું તો કોણ છે, સેમ ઈશ્વર છે. એ જ ઈશ્વર છે. તો આપણે એને શું કામ કહીએ, જો પૂજારીને ન કહેતા હોય તો આપણને ઈશ્વરને કહેવાનો તો કોઈ હક નથી કે ભાઈ હો મને આ કરવાનું આ જ ફળ જોઈએ, મને આ જ જોઈએ. એવું નથી થતું. તો પછી આપણે ઈશ્વર પાસે પણ એવું માંગણી કરવાનો અધિકાર નથી. તો પછી આપણે આપણા કર્મ ફળ છે એ કેવી રીતે સ્વીકારવા, એટલે શંકરાચાર્યજી લખ્યું કે જો પૂજારીનો પ્રસાદ સ્વીકાર્ય હોય તો ભગવાનનો કર્મ, આપણા જ કર્મનો ફળ જો આપણને આપે તો આપણે શું કામ એનો વિરોધ છે. એટલે હંમેશા એક ઇંગ્લિશમાં વાક્ય છે વાય મી. વાય મી નો અર્થ થાય મને જ શું કામ. કોઈ પણ વસ્તુ આપણા જીવનમાં ઘટે કે બીજા બધાને સારું, પણ મને જ આ થાય, વાય મી. એ વાય મી છે એ આપણે મનમાંથી નીકળી જશે જો આપણે સ્વીકારશું કે જે પણ ઘટે છે એ જો ભગવાન જ મોકલતા હોય તો આપણા હિતમાં જ. ક્યારે ભગવાન છે આમાં આવે, ગીતામાં કે છે કે મને કોઈ વાલું નથી, નિર્દોષ સમમ બ્રહ્મ. એને ક્યારે કોઈ વાલું કે ધવલું નથી, આપણે જ આપણા કર્મના ફળ ભોગવ્યું. જો ભોગવતા હોય એટલે એને કીધું કે સંગમ ત્યક્ત્વા. તો કેવી રીતે છોડવું આસક્તિ, કર્મ ફળની અંદર આસક્તિ છોડવી. તો કેવી રીતે છોડવી, તો કે એક જ છે કે જે આવે છે એ પ્રસાદી છે. હું જે કરું છું એ પૂજા છે, કોઈ પણ કર્મ. એવી જ રીતે જે પણ આવે છે, પછી મનની અંદર દુઃખ અનુભવાય તો પણ એ ભગવાનની પ્રસાદી છે, મનની અંદર સુખ અનુભવાય તો પણ ભગવાનની પ્રસાદી છે. જે પણ ઘટના ઘટે છે એ બધી શું છે, તો ગિફ્ટ ફ્રોમ ઈશ્વર. ઈશ્વર તરફથી ગિફ્ટ છે. તો મારે એને ના કહેવાની ન હોય. એટલે કે અંદરનો રેઝિસ્ટન્સ, અંદરનો જે વિરોધ છે એ બંધ થઈ જશે. અને એકવાર વિરોધ બંધ થાય ને મન શાંત. એટલે કીધું કે સંગમ ત્યક્ત્વા. અને અર્જુનનું એક નામ છે ધનંજય. ધનમ જયતિ ઇતિ ધનંજય. રાજસૂય યજ્ઞ થયો ને, એટલે ઘણી વાર આપણે મોટા મોટા યજ્ઞ કરવાના હોય કે કોઈ મોટા મેળાવડા કોઈ બોલાવતા હોય એ બધે ફંડ ફાળો ઉઘરાવા જાય, ડોનેશન લેવા બધે કે આટલું કંઈક ડોનેશન આપો, આટલું કોન્ટ્રીબ્યુશન આપો. એવી રીતે રાજસૂય યજ્ઞ જ્યારે કરવાનો હતો એટલે યુધિષ્ઠિરે 3 જણાને જવાબદારી સોંપી, અર્જુન, ભીમ અને કૃષ્ણ ભગવાન. કે તમે બધા જ રાજાઓ પાસે જઈને કહો કે રાજસૂય યજ્ઞ કરવાનો છે, તમારામાં યથાશક્તિ કંઈક ફાળો આપો. આપણે અત્યારે ફાળો કહીએ કે યોગદાન આપો, જેનાથી રાજસૂય યજ્ઞ છે એ થાય. એટલે ઘણા બધા રાજાઓ આપે, પ્રેમથી આપે કે આ છે આ છે. પણ ઘણા બધા રાજાઓ વિરોધ પણ કરે કે અમે શું કામ આપીએ, તો એમ કે તમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાવ. એટલે અર્જુનને કે અમારી સાથે યુદ્ધ કરવા તૈયાર થાવ અને યુદ્ધ જીતે. અર્જુને જીતવાનું કારણ કે 3 છે તો કોણ હારે, એ 3 જીતે એટલે બોલો કે અમે શું કરીએ કે આટલો ફંડ ફાળો આપો. એટલે આવી રીતે ધનમ જયતિ, બધા રાજાઓ પાસેથી એને ધન ભેગું કર્યું હતું. અને એવી જ રીતે જરાસંઘ પાસે ગયા, એની પાસે તેને મારો હતો પણ એને પૂછ્યું હતું કે તમારે શું જોઈએ છે,
તો કે મલ્લયુદ્ધ. ભીમે એવું કીધું કે મલ્લયુદ્ધ જોઈએ. અને શું કામ જોઈએ છીએ? તો કે બસ કણકોલા મારજો, બીજું કઈ નહોતું. પણ આવી રીતે બધા જ પાસેથી ધનને લીધું. એટલે અર્જુનનું એક નામ પડ્યું ધનંજય. એટલે અને હજી આ તો બધા બેઠા છો, ભગવાન વારે વારે હે અર્જુન, હે પાર્થ, હે ધનંજય એવું જાત જાતના સંબોધન કરે. એવું શું કામ કરતા હશે? એક રીઝન તો એવું છે કે અનુષ્ટુપ છંદ છે, એમાં ક્યારેક એકાદ શબ્દ ઓછા થતા હોય તો વેદ વ્યાસ મૂકી દે, એટલે જો છંદ છે એ પૂરો છે. પણ બીજું રીઝન એવું છે, કારણ કે મારી સામે તો તમે આટલા બેઠા છો, હવે આટલા બધા બેઠા છો, એમાંથી 2-3 જણા જોખું લઈને, સપોઝ આ તો તમે બધા જાગૃત જ છો, પણ સપોઝ તમને ઊંઘ આવી જાય તો મને ફેર નથી પડતો, કારણ કે બીજા બધાની આંખો તો ખુલી છે. પણ ભગવાન કૃષ્ણ સામે તો એકનો એક અર્જુન હતો. હવે અર્જુન જો આમ કરવા માંડે તો ભગવાનનું શું થાય? એટલે વારે વારે કે અર્જુન, હે ધનંજય, હે પાર્થ, અને હા કીધા કરે. એટલે હંમેશા સચેત રહે, સાવધાન રહે, જાગૃત રહે. એટલા માટે પણ, કારણ કે બધા ઉપનિષદની અંદર હે સૌમ્ય વારે વારે એમ જ કે, કારણ કે ગુરુની સામે 2-3 શિષ્ય બેઠા હોય તો પછી 2 જણા ઊંઘી જાય તો પછી બોલવાની મજા ન હોય ને ગુરુને, એટલે આવું કરતા હશે. અને ઇવન એમ કે છે કે ભગવાન અર્જુન સુઈ ન જાય એટલે વારે વારે ચા પીવડાવતા. ભગવાન છે અર્જુન સુઈ ન જાય કે એને રિફ્રેશ કરવા માટે સ્નેક્સ પણ આપતા. તો બધા કે ક્યારે આપતા? તો આમાં વારે વારે ચા પી. ક્ષેત્રજ્ઞ ચાપી મામ વિદ્ધિ, ચ પ્લસ અપી એક શબ્દ છે, એટલે દીર્ઘ સંધિ થાય, ચાપી થાય. એટલે ભગવાન ચા પીવડાવ્યો કરતા. અને નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવ વિદ્યતે સત. તો ભગવાન શું આપતા? સ્નેક્સ આપતા કે નાસ્તો આપતા. પણ આવી રીતે ભગવાન છે કીપ હિમ અલર્ટ. શું રાખતા? તો તેને અલર્ટ રાખતા. અને અહીંયા પણ શું કામ બોલાય છે? તો કીપ યુ અલર્ટ. કારણ કે વધારે પડતું નિમિત્ત કારણ, ઉપાદાન કારણ માણસો ધીમે ધીમે ઊંઘાવા માંડે. એટલે એના કરતા બેટર છે કે થોડુંક આવો વખત માણસો પાછી શું આવે? અલર્ટ. એટલે કે ધનંજય નામ શું કામ પડ્યું? તો કે ધનંજયથી અને પ્લસ અર્જુનને ફ્રેશ રાખવા માટે વારે વારે ઘણા બધા સંબોધન. અને આવી રીતે ધારો કે માણસ પોતાનું જીવન જીવે, કેવી રીતે જીવન જીવે? તો કે ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરે, અને પ્લસ ફળ છે એ પ્રસાદ બુદ્ધિથી લે. પછી લાડુ આવે તોય સારું, પછી જેવી રીતે તુલસી પત્ર, એવી રીતે જેવી રીતે આપણને નરસિંહ મહેતાનો જયારે સન ગુજરી ગયો, જયારે દીકરો ગુજરી ગયો, ત્યારે નરસિંહ મહેતાએ કીધું કે ભલું થયું ભાંગી જઈને વાઇફ ગુજરી ગયા હતા ત્યારે બોલ્યા હતા. પણ આ જે લગ્ન કરીને આવ્યા, એન્ટર થયો, સાફ કર્યો અને દીકરો ગુજરી ગયો, ત્યારે પણ કીધું જે ગમે જગત જગદીશને તે તણો ખરખરો ભોગ કરું. એ ક્યારે બોલી શકે? એ તો રિઝલ્ટ જ મળ્યું કર્મ ફળ. હવે જ્યારે ભગવાન મને આમ જ કરતા હોય કે તો આવી રીતે ન બોલી શકે. એનો અર્થ કે એને આવો મૃત્યુનો પ્રસંગ છે કે એના વાઇફના મૃત્યુનો પ્રસંગ છે, કેવી રીતે સ્વીકાર્યો? આને કહેવાય પ્રસાદ બુદ્ધિ. ભગવાનને જે ગમે એમાં મારે પછી વિરોધની જરૂર નથી. આવી ભાવનાથી ભગવાન કે કર્મ કર પણ ખરો, અને આવી જ ભાવનાથી તું કર્મ ફળનો સ્વીકાર. ઈશ્વરાર્પણ બુદ્ધ્યા કર્મ કરું અને પ્રસાદ બુદ્ધ્યા કર્મ ફલમ સ્વીકારમ કરું. એવી રીતે તું કર્મ ફળનો સ્વીકાર કર. તો આનાથી શું થાય? એટલે એને કીધું કે સિદ્ધિ અસિદ્ધિ સમહભૂત્વ. આનાથી સમહભૂત્વનો અર્થ થાય સમાન થઈ જશે. અને શું સમાન થશે? તો કે સિદ્ધિ પ્લસ અસિદ્ધિ. સિદ્ધિનો અર્થ થાય કોઈ પણ જગ્યાએ જય, અને અસિદ્ધિનો અર્થ થાય કોઈ પણ જગ્યાએ પરાજય. એવું કે છે કે આપણું મન વધારે પડતું ખુશી પણ સહન નથી કરી શકતું, અને આપણું મન છે એ વધારે પડતું દુઃખને સહન ન કરે. અચાનક કોઈ, એટલે તો આપણે કહીએ કે ધીમે ધીમે દુઃખના સમાચાર આપે. એક સાથે એમ કહી દે કે હવે તમને કેન્સર થયું, 2 દિવસમાં નથી, તો ઓલાનું શું છે ત્યાં ગુજરી જાય. એટલે કે માણસ છે દુઃખનો પ્રસંગ એ સહન ના કરે, એ રીતે વધારે પડતો ખુશીનો પ્રસંગ હોય એ પણ સહન નથી કરી શકતો. તો એના માટે મનને કેવું રાખવાની જરૂર છે? તો કે બેલેન્સ. એક ભાઈ હતા, એ એમએલએ ના પોસ્ટમાં ઉભા રહ્યા, ગામમાં હોય ને એમએલએ ની છે. અને જ્યારથી ભાઈ 22 વર્ષના હતા ત્યારથી એમએલએ ની ચૂંટણીમાં ઉભા, કોઈ દિવસ ના જઈતા. એને પેલું ડિપોઝિટ છે જપ્ત થઈ જાય.
એવું કરતા કરતા એક 65 વર્ષના થઈ ગયા. દર વખતે ઉભા રહે, દર વખતે હારી જાય. પછી 65 વર્ષના થાય પાછા ઉભા. માણસો કે શું કામ ઉભા રહ્યો? જીતતા જ નથી, તમારા પૈસા જાય છે. તો કે બસ એક કહેવાય ને કે એનું થઈ ગયું છે કે મારે ઊભું જ રહેવું. અને પછી કોઈથી સાંભળે નહીં, એને ખબર હતી કે રિઝલ્ટ આવે સાંભળવા જેવા નથી, કારણ કે હું તો હારવાનો જ છું. એટલે 65 વર્ષના હતા અને આખી ચૂંટણી લડાડી, પછી રિઝલ્ટ જાહેર થયા તો એ તો કોઈ રેડિયો સ્વિચ ઓફ કરીને જ બેઠા. એમાં ભગવાનનું કરવું કે ભાઈ જીતી ગયા, MLA ની અંદર જીતી ગયા, પોસ્ટ જીતી ગયા. એટલે એના ફ્રેન્ડે ફોન કર્યો. એને ખબર જ હતી કે અમારો મિત્ર છે, સાંભળતો નહીં. એટલે એને ફોન કર્યો. એટલે પેલા ભાઈ કીધું કે શું છે? તો કે તમે જીતી ગયા, આ વખતે MLA ની પોસ્ટ જીતી ગયા. તો કે હે, હાર્ટ એટેક આવે ગુજરી ગયા. એટલે એનું મન ખુશી સ્વીકારવા પણ એટલું તૈયાર ન હોય. એવી જ રીતે આપણું મન છે એ અત્યંત દુઃખના પ્રસંગો સ્વીકારવા તૈયાર હોય. તો બેટર શું છે? તો કે સમહભૂત્વ. સિદ્ધિનો અર્થ થાય અત્યંત દુઃખ, સિદ્ધિનો અર્થ થાય અત્યંત સુખ, અને અસિદ્ધિનો અર્થ થાય અત્યંત દુઃખ. એની અંદર આપણું માઇન્ડ કેવું હોવું જોઈએ? તો કે સમહભૂત્વ. સમહનો અર્થ થાય એક સમાન રાખીને, ભૂત્વાનો અર્થ થાય કરીને. અને કઈ કઈ જગ્યાએ આપણા મનને સમહભૂત્વાની જરૂર છે, કે એક સરખું રાખવાની જરૂર છે? તો હું કહું કે જન્મ મૃત્યુની અંદર સમહભૂત્વ. માણસોએ ક્યાં મન સમ રાખવાની જરૂર છે? તો કે જન્મ મૃત્યુ. ભૂખ તરસ સમહભૂત્વ. સુખ અને દુઃખ સમહભૂત્વ. માન અને અપમાન સમહભૂત્વ. જન્મ અને મૃત્યુ છે અન્નમય કોષ. શારીરિક સ્તરે કોકનો જન્મ થાય તો કોકનું મૃત્યુ થવાનું છે. માઇન્ડ કેવું હોવું જોઈએ? સમ. ખુશ થાય છે જન્મ થાય ત્યારે, મોટે ભાગે મૃત્યુ વખતે આપણે શું કામ થાય? કારણ કે વી આર નોટ રેડી ટુ એક્સેપ્ટ. પેલામાં આપણને બહુ આનંદ થાય, તો એમાં પણ માઇન્ડ કેવું રાખવું પડે? તો કે સમહ. ભૂખ અને તરસ છે ક્યાં સ્તરે છે? તો કે પ્રાણમય કોષના સ્તરે. તો ક્યારેક ભૂખ લાગે, ક્યારેક તરસ લાગે, એમાં માઇન્ડ કેવું હોવું જોઈએ? તો કે સમહ. મનોમય કોષ, એની અંદર સતત દુઃખી થાય ને કા સુખી થાય, તો ભગવાન કીધું એમાં પણ માણસોએ કેવું મન રાખવાનું? તો કે સમહ. અને વિજ્ઞાનમય, આપણી બુદ્ધિ. મને કોઈ આમ કહી ગયું, મને આમ કહી ગયું, એનો અર્થ કે વિજ્ઞાનમય કોષની અંદર માન અપમાન, એમાં પણ મન કેવું હોવું જોઈએ? સમહ. રાખવું કે તો એક જ થિયરી કઈ? તો કે પ્રસાદ બુદ્ધિ. જન્મ થાય તો પણ ઈશ્વરનો પ્રસાદ, કદાચ મૃત્યુ થાય છે જાતના સહી ધ્રુવ મૃત્યુ, ધ્રુવ જન્મ મૃત્યુ છે. જેનું જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત, બધી ખબર છે. બીજાના હોય ત્યારે આપણે એના પેલામાં જાય છે, પણ આપણું થાય ત્યારે આપણને તકલીફ. એક વ્યક્તિ એવી હતી કે રોજ અવસાન નોંધ વાંચે. અવસાન નોંધ શું કામ વાંચે? હકીકત છે, ખોટું નથી કહેતી, એટલે જોક નથી. અવસાન નોંધ એટલે વાંચે કે કોક એને નાકમાં મરી ગયું, બધે ભેગા થાય. ભેગા થયેલ બધા વાતો કરવાની કેવી મજા આવે. એવી રીતે હંમેશા અવસાન નોંધ વાંચતા કે કેવી મજા આવે. જો ઓલો મરી ગયા, ઓલા આવશે, ઓલા આવશે, કારણ કે એને તો દૂર થવાથી દુઃખી થવાનું હોય, પણ ત્યાં જઈને તડાકામાં. પણ એના જ ઘરમાં જો મરે તો બીજા બધા નાતી લાયક થાય. એટલે કે માણસ છે એ જન્મને સેલિબ્રેટ કરવા તૈયાર છે. મૃત્યુને ભલે આપણે સેલિબ્રેટ ન કરીએ, પણ એટલીસ્ટ એને સ્વીકારવા તો તૈયાર રહેવું જોઈએ. એટલે કે શારીરિક સ્તરે પણ જન્મ મૃત્યુ, પ્રાણના સ્તરે પણ ભૂખ તરસ, અને મન તો હંમેશા ઓલવેઝ કમ્પ્લેનિંગ, મને આમ મને આમ. એમાં પણ જે પણ ઘટના ઘટે છે કેના માટે છે? તો કે પ્રસાદ બુદ્ધિ. તો એમાં પણ સમહ. જો પ્રસાદ બુદ્ધિ હોય તો સમહ. અને છેલ્લું કયું? તો કે કોઈ જોડાનો હાર પહેરાવે કે કોઈ ફૂલ નો પહેરાવે, માઇન્ડ કેવું હોવું જોઈએ? તો કે સમહ. કારણ કે આપણને ખબર નથી કે બીજાના મગજમાં શું છે. આપણે તો ખાલી એટલું જ જાણવું કે આપણું મગજ કે મન આપણે કેવી રીતે બેલેન્સ રાખવું. અને આ એ બે જ ચાવી છે. અને કઈ? તો કે સમહભૂત્વ. ઈશ્વરાર્પણ બુદ્ધિ કર્મ કરું, અને પ્રસાદ બુદ્ધિ કર્મ ફલ સ્વીકાર માણસો કરે. એટલે કે આ 48મો શ્લોક છે, એમાં સમત્વમ યોગ ઉચ્યતે. એ ખરેખર કર્મ ફળનો સ્વીકાર કેવી રીતે કરવો? તો કે સમત્વ બુદ્ધિ. એટલે કે આ જે સમત્વમ યોગ ઉચ્યતે, એમાં કર્મયોગની કઈ ભાવનાનો ડિસ્કશન કર્યું? તો કે પ્રસાદ બુદ્ધિ વાળી. કર્મ કરવા તો કેવી રીતે કરવા? સ્વીકારવા કર્મનું ફળ, તો કે પ્રસાદ બુદ્ધિ. તો જ આપણું માઇન્ડ કેવું રહે? તો કે બેલેન્સ. એટલે કે સમત્વ યોગ ઉચ્યતે એ ડેફિનેશન કોની છે? તો કે કર્મ ફળનો સ્વીકાર
કેવી રીતે કરવો, સમત્વમનો અર્થ બેલેન્સ, અને કેવી રીતે પ્રસાદ બુદ્ધિ. ત્યાં 48મો શ્લોકનું ભગવાને કહેવાય ને આ રીતે સમજાયું. પછી 49 માં નથી જતા, પણ 50 માં બીજી વ્યાખ્યા છે, યોગ કર્મસુ કૌશલ. કુશળતા છે કેની અંદર, તો કે કર્મની બાબતમાં એનું નામ શું છે, તો કે યોગ. પેલી યોગની વ્યાખ્યા કઈ, તો કે સમત્વ. બીજી યોગની વ્યાખ્યા છે કર્મયોગની કઈ, તો કે કર્મસુ કૌશલ. આ સ્ટોરી ખરેખર સાચી નથી, પણ હમણાં મેં જોઈ કે એવી સાચી થઈ હતી. પણ સ્વામીજી કહેતા હતા કે એક વ્યક્તિ એની પાસે આવી અને કીધું કે તમને પર્સનલી મળવું છે, બોમ્બે ની અંદર. પછી સ્વામીજી ભલે મળજે. પછી મળ્યા. પછી એને કીધું કે હું તમને જે છે એ કહી દઉં સ્વામીજી. એટલે સ્વામીજી કે હા કે, તો કે હું ચોર છું. એને કીધું કે હું ચોર છું, તો કે હા પછી મારે શું કહેવાનું, સ્વામીજી શું કહેશે. એટલે કીધું કે મારો જ મિત્ર છે, એટલે હું બહુ સારી જગ્યાએ રહું છું, બોમ્બે ના એક જગ્યાએ. મારું ઘર છે, એની બાજુમાં મારા મિત્રનું ઘર છે, અને મારો મિત્ર પણ બહુ પૈસાદાર છે. હવે મને હું જ્યારે જાઉં તો ક્યારેક એની તિજોરીમાંથી પૈસા આપતો હોય, ક્યારેક કાઢતો હોય, દેતો હોય. એટલે મેં એની તિજોરી પણ જોઈ છે, આખી ભરેલી છે. એટલે હવે મારું મન થોડુંક એમાં બગડ્યું કે મિત્ર હોવા છતાં મને એમ થાય કે જો એકવાર આ બધી તિજોરીના પૈસા મારી પાસે આવી જાય તો પછી મારું ગાડું બરાબર ચાલે. એટલે કે મેં પ્લાન કર્યો છે. અને કેવો પ્લાન કર્યો છે, તો કે મારા ઘરથી હું ટનલ ખોદું છું, બોગદું. એ સીધું એના જે તિજોરી વાળો રૂમ છે એમાં ખુલે. એ હમણાં આવી છે, ક્યાંક એવું થયું હતું 2-3 મારા 1-2 વર્ષ, પણ એ ત્યાં ખુલે. અને પછી હું ત્યાં જાઉં ને ચોરી કરી લઉં. પણ એ પહેલા મેં બધું પ્લાનિંગ કેવું કર્યું છે કે પાસપોર્ટ કઢાવી લીધા મારા છોકરાઓના, વાઈફના, બધાના. એટલે કે અત્યારથી હું જે આ કામ કરીશ પેલા બધાને હું મોકલી દઈશ ફોરેન. પછી હું આ કામ કરવા જઈશ, ખોદી લઉં. પછી હું તિજોરી ખોલીશ, તિજોરી ખોલું. પછી મેં તમારી ભાવના અપનાવી. પછી સ્વામીજી કે મેં તમારી ભાવના અપનાવી. એટલે સ્વામીજી કે મારી કઈ ભાવના, તો કે સપોઝ હું તિજોરી ખોલું અને મેં ધાર્યા છે એટલા પૈસા મળી જાય તો મને જે છે એવું મળવાનું છે. મેં ધાર્યા છે એના કરતા વધારે મળી જાય. કર્મ ફળ 4 રીતે મળે. એટલે કીધું કે તમારી ફોર્મ્યુલા મેં એપ્લિકેબલ કરી છે કે સપોઝ તમે મેં જેટલા વિચાર્યા છે, આમાં અમુક કરોડો હશે, એટલા મને મળી જાય તો ધાર્યું એવું ફળ આવશે. મેં તો કરોડો જ ધાર્યા છે, અબજો પણ નીકળે એટલા બધા પૈસા છે, તો ધાર્યા કરતા વધારે મળશે. કદાચ ઓલા થોડા કાઢી લીધા હોય, કોકને આપી દીધા હોય તો ધાર્યા કરતા ઓછું મળે. અને કદાચ ઓલો આવી જાય મારો ફ્રેન્ડ અને હું પકડાઈ જાઉં તો કે ધાર્યા કરતા ઓપોઝિટ મળે, આખું ફળ. તો હું તો કર્મયોગની ભાવનાથી જ કર્મ કરું જ નહીં. આમાં જે મેં બધું કર્યું એ કર્મયોગ ભાવના એપ્લિકેબલ નથી. જે છે 4 છે કરવા હું તો તૈયાર જ છું. તો પછી યોગ, કારણ કે તો કુશળતા, આના જેવી કુશળતા કઈ, ટનલ ખોદવી, ત્યાં જઈને બધાને પાસપોર્ટ કરીને મોકલી દેવા, અને પછી કરું તો આનાથી વધારે કર્મસુ કૌશલમ બેસ્ટ કયું? આનો જવાબ પોકેટ માર છે એ વધારે કર્મ કરવામાં કુશળ હોય આપણા કરતા. કોઈ પણ ચોર છે એ આપણા કરતા એ બધી ચોરી કરવાની અંદર કુશળતા હોય. ભગવાને કીધું કે કુશળતા કોને કહેવાય, તો કે કર્મસુ કૌશલમ, એનું નામ યોગ છે. તો અહીંયા ખરેખર કર્મસુ કૌશલમ નો મીનિંગ શું છે? એટલે એવું કે છે કે આપણે 3 પ્રકારના કર્મ કરીએ છીએ. કર્મ ઘણા બધા છે, પણ આપણે એને આવે છે બરાબર? આવે છે. હા, એટલે આપણે જીવનમાં ઘણા બધા કર્મો કરીએ છીએ, પણ એ બધા જ કર્મને આપણે 3 હેડની અંદર ક્લાસિફિકેશન કરીએ કે આપણે એને વેચી શકીએ. જે કર્મ કરવાથી, મોટા ભાગના કર્મ જે મેં ગઈકાલે કીધું તો શેના માટે કરીએ છીએ, તો કે સુખ માટે જ કરીએ. કે આપણા સુખ માટે આપણે બીજાને હાનિ પહોંચાડી,
કે આપણા સુખ માટે ઇવન કોકની હત્યા કરવી પડે ને કરીને પણ જો આપણે સુખી થતા હોય તો એ કર્મને કેવા કહેવાય? તામસિક. એ કર્મને કેવા કહેવાય? તો તામસિક. જેની અંદર બીજાને ગેરલાભ થાય એવા કોઈ પણ કર્મ છે એ બધા જ કર્મ ને શું કહેવાય? તો કે તામસિક. પછી બીજી કર્મની કેટેગરી કઈ? તો કે બીજાનું જે થવું એ થાય, હું ભલો અને મારું ઘર ભલું, હું એના માટે જ કમાયા કરીશ, એવા ભાવનાથી જે કર્મ કરવામાં આવે ને એ કર્મને કેવા કહેવાય? રાજસિક. અને છેલ્લા કે હું કર્મ કરું, ભગવાને મને બહુ આપ્યું છે પણ હવે હું એવા કર્મ કરું જેનાથી મારા કરતા પણ બીજાને લાભ થાય, એવા પ્રકારે હું કર્મ કરું તો એ કર્મને કેવા કહેવાય? તો કે સાત્વિક. તો કર્મ સુકૌશલમ ની અંદર કયો કર્મ? તામસિક, રાજસિક કે સાત્વિક? તો કે સાત્વિક કર્મનું છે. નહીતર તો બધા એમ કે હું ચોરી કરવામાં બહુ મોટો કુશળ છું. એટલે કે કુશળતા છે કર્મની બાબતમાં કઈ? તો કે સાત્વિક કર્મ હું કરું પણ કર્મ કરતા કરતા ભાવના કઈ રાખું છું? ઇવન મારા પર્સનલ બેનિફિટ માટે પણ હું કરતો કે કરતી નથી. હું કોના માટે કરું છું? તો કે સમાજ માટે. હું કોના માટે કરું છું? ઇવન પરિવાર, ભલે ને આપણે બધા માટે કરીએ પણ એને ધ્યાનમાં રાખીને કર્મ કરવા, એને જ કહેવાય આ કર્મ સુકૌશલ. એ તો આપણે ગમે એડ કરી શકીએ, જેવી રીતે પેલા ભાઈએ એડ કર્યું એટલે કુશળતા કર્મની અંદર બીજાના બેનિફિટ માટે હું જે કર્મ કરું. અને ત્યારે પણ શું કરવાનું? એટલે ભગવાને લખ્યું છે, જે 50મો શ્લોક છે, એમાં શરૂઆત થાય છે બુદ્ધિયુક્ત જહાતિ ઇહ. ખાલી પેલું આપણે લઈએ બુદ્ધિયુક્ત જહાતિ. જહાતી નો અર્થ થાય છોડી દેશ. બુદ્ધિયુક્ત નો અર્થ થાય બુદ્ધિશાળી નહીં, પણ કર્મયોગની બુદ્ધિવાળી વ્યક્તિ, જેની અંદર કર્મયોગની ભાવના છે એવી બુદ્ધિ. એટલે શંકરાચાર્ય ભાષ્યમાં લખ્યું કે કેવી વ્યક્તિ? તો કે જેના મનની અંદર હું ભગવાન માટે કર્મ કરું છું અને પ્રસાદી તરીકે કર્મ ફળ સ્વીકારું છું, એવી વ્યક્તિ છે જહાતી, ઇટ ગિવ્સ અપ. એ છોડી દે છે. શું છોડી દે છે? તો કે ઉભે. બે વસ્તુ છોડી દે છે. અને કયું? તો કે સુકૃત દુષ્કૃત. એનો અર્થ થાય એને પુણ્યમાં પણ રસ નથી, ઇવન પાપમાં પણ રસ નથી. એક વાક્ય બોલીએ છીએ કે હું નિષ્કામ કર્મ કરું ને એને કર્મયોગ. માણસો એવી ઘણી વાર વ્યાખ્યા કરે. અમુક કલ્ટમાં એવું છે કે નિષ્કામ કર્મયોગ, નિષ્કામ કર્મ ઇઝ ઇક્વલ ટુ કર્મયોગ, એવું માણસો કહે છે. પણ એવું નથી. શંકરાચાર્ય ભાષ્યમાં એક જગ્યાએ એવું લખ્યું કે ઇવન મૂર્ખ અપી, સાવ બાળક નાનું હોય ને એને આપણે કોઈ એમ કહેવાય ને એમ ન કહે કે ભાઈ તું આટલું કામ કરતા ચોકલેટ આપીશ, એવું નહીં કહે. એમને કે તું આ કર્યો તો નહીં. પણ આપણે જો એને કહીએ કે તું આટલું કામ કરતા ને 5 સ્ટાર આપીશ તો જ બાળક કરશે. એટલે લખ્યું કે મૂર્ખ અપી, ફળની આશા વગર ક્યારેય કર્મ નથી કરતા. તો પછી આ કર્મ કરીએ છીએ તો કર્મ કરતા કરતા એ આપણને પુણ્ય તો થવાનું જ છે. તો એ પુણ્ય નું મારે શું કરવું? જે પણ કર્મયોગ મારા માટે તો નથી, બધા માટે કરું છું, તો પુણ્ય ભેગું થાય તો એનું શું કરવું? તો કે એનું આપણે કહેવાની જરૂર નથી, હું તો નિષ્કામ ભાવથી કરું છું. આપણને પુણ્યની બહુ જરૂર છે. પણ શેના માટે? તો કે ચિત્ત શુદ્ધિ અર્થ. એટલે કે કર્મયોગ આપણે કરીએ છીએ પણ કઈ ભાવનાથી કરીએ છીએ? તો કે પુણ્યમાં બહુ રસ છે. ઇવન મને પોરબંદરના 2-3 બહેનો કે આપણે તો નિષ્કામ કરવું, આપણને એકેયમાં રસ નહીં, આપણને પુણ્યમાં નથી. કીધું રાખો, ન હોય તો રાખો, કારણ કે પુણ્ય હશે તો આપણે એમ કહેશું કે આજે પુણ્ય ભેગા થયા છે એનાથી મારું જરાક મન બંધો, ભગવાન મને ખબર ન પડતી કેમ થયું. કે ઇટ્સ યુઝફુલ. કર્મયોગ આપણે કરીએ છીએ એ આપણો સ્વાર્થ છે, પણ કયો સ્વાર્થ? તો કે ચિત્ત શુદ્ધિ અર્થમ. આપણે જ્યારે લઈએ છીએ ને કોઈ પણ પૂજા કરતા હોય ત્યારે સંકલ્પ લેતા હોય, બ્રાહ્મણ કરાવે છે, એમાં ઘણું બધું હોય છે. પણ એમાં એમ પણ હોય છે આપણે જ્યારે ચિત્ત શુદ્ધિ અર્થમ અહમ ઇદમ કરું, આ છે હું કરીશ, કોણ પણ એનો અર્થ કે આ પણ કર્મયોગ આપણે કઈ ભાવનાથી કરીએ છીએ? એનાથી પુણ્ય ઉત્પન્ન થશે. પુણ્ય ઉત્પન્ન થવાથી શું થશે? તો કે મારા અંદરનો મેલ, જે કચરો છે, વોશાવ, એ જતા રહેશે. એટલે એને કીધું કે આમાં ભલે લખ્યું પણ શંકરાચાર્ય તરત આમાં લખ્યું કે સુકૃત નો અર્થ થાય પુણ્ય, દુષ્કૃત નો અર્થ થાય પાપ, જહાતી એટલે કે છોડી દે. એટલે તરત શંકરાચાર્ય જેવું લખ્યું કે મંદઃ અપી પ્રયોજનાત વિના કર્મે નાનુષજ્યતે. કોઈ પણ કર્મ છે મૂર્ખો છે એ ન કરે તો પછી આપણા જેવા તો શું કામ કરે? તો આપણે શું કામ જરૂર છે?
તો કે આપણને પુણ્યની જરૂર છે આપણી ચિત્ત શુદ્ધિ માટે. અને જો આટલા બધા ફાયદા હોય કર્મયોગના, કર્મયોગથી ચિત્ત શુદ્ધિ થાય, કર્મયોગથી આપણું મન છે બેલેન્સ રહે, સમત્વ થાય, તો પછી બેટર શું છે? એટલે ભગવાને કીધું તસ્માત. તસ્માત નો અર્થ થાય ધેરફોર. અને જે મેથ્સ ના હોય ને એમાં ઓલું આવે ટપકું કરે ધેરફોર. ધેરફોર એનો અર્થ થાય આ કારણે લઈને ધેરફોર યોગાય યુજ્યસ્વ. આટલા બધા બેનિફિટ છે તો પછી શા માટે તું કર્મયોગમાં જોડાતો નથી? યુજ્યસ્વ નો અર્થ થાય તું જોડાઈ જા. શેનામાં જોડાઈ જા? તો કે યોગાય. અહીંયા પણ યોગ નો અર્થ થાય કર્મયોગ માટે તું જોડાઈ જા. કારણ કે તારી ચિત્ત શુદ્ધિ થશે, તારું મન છે એ શાંત થશે, બેલેન્સ થશે. અને એકવાર મન બેલેન્સ થશે તો એની અંદર કંઈક અંદર ભરાશે. મનની અંદર જો ખદબદ થતું હોય તો જ્ઞાન ક્યાંથી ભરાય? માણસ એમ કે મારે બહુ સાંભળવું પણ અંદર જાતું નથી. પણ શું કામ નથી જાતું? કે મનની અંદર એટલું ભર્યું છે, એટલું ભર્યું છે, એ કાઢે પછી બીજું છે. તો કે આ બધું કર્મયોગ છે, એની અંદર શું થશે? તો કે અત્યંત હેલ્પફુલ. એટલા માટે ભગવાને કીધું યોગાય યુજ્યસ્વ. તું કર્મયોગ માટે થઈને તું જોડાઈ જા. યુજ્યસ્વ હતું તું જોડાઈ જા. અને પાછું કીધું યોગ કર્મસુ કૌશલ. બે વ્યાખ્યા છે કર્મયોગની. યોગ સમત્વમ ઉચ્યતે જે 48 માં છે, અને યોગ કર્મસુ કૌશલ. એમાં જે સમત્વમ ઉચ્યતે છે એ કર્મફળનો સ્વીકાર પ્રસાદ બુદ્ધિથી કરીએ એને કહેવાય સમત્વમ યોગ ઉચ્યતે. અને કર્મસુ કૌશલમ નો અર્થ થાય કોઈ પણ કર્મ છે ઈશ્વરાર્પણ બુદ્ધિ કેળવવી એમાં પણ કુશળતા છે. મોટે ભાગે આપણે કેમાં કુશળ હોય છીએ? આપણું પોતાનું કર્મ. પણ એમાં જો એક વિચારધારા આપણે એડ કરીએ કે હું આ કર્મ કરું છું, કોના માટે કરું છું? તો કે ઈશ્વર માટે. એવું કરવા માટે પણ થોડુંક મનને આપણે સમજાવવું પડે, કેળવવું પડે. એમાં પણ થોડીક કુશળતા જોઈએ. એટલે આ કુશળતા છે એવી જ ચોરની કુશળતા નથી. એટલું કહેવાય ને કે આપણા મનને કહેવા માટે. એટલે કે કર્મસુ કૌશલમ યોગ. સાત્વિક કર્મ ઈશ્વરાર્પણ બુદ્ધિથી કરવા એનું નામ શું છે? તો કે કર્મયોગ. એટલે કે આ બે ડેફિનેટ, એટલે કે આ 3 શ્લોક બીજા અધ્યાયની અંદર મને એવું લાગે છે કે અત્યંત મહત્વના. 147 કર્મણી અધિકારસ્તે મા ફલેષુ કદાચન સમત્વમ યોગ ઉચ્યતે યોગ કર્મસુ કૌશલ. બીજા બધા તો છે જ, બધા હેલ્પફુલ છે કે ઉપયોગી છે. પણ જીવન જીવવું હોય તો આપણે ક્ષણ પ્રતિક્ષણ શું કરીએ છીએ? તો કે કર્મ કરીએ છીએ. કર્મ છે એ જ આપણને ઉપર લઈ જાય અને એ જ કર્મ નીચે લઈ જાય. તો સૌથી મહત્વ જીવનમાં કેનું છે? તો કે કર્મયોગ. હાઉ ટુ ડુ કર્મ. કર્મ તો અજાણતા કરીએ છીએ, પણ કેવી રીતે કર્મ કરવા એની ટેકનિક આ 3 શ્લોકની અંદર ભગવાને આપી છે. જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણને ફાયદા થાય. કે બીજો જે આવી રીતે મેં નક્કી કર્યું તો આ 3 શ્લોક. ઓમ પૂર્ણમદ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.